वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। શ્રુતિના અવાંતર વાક્યો અને મહાવાક્યોનું પ્રયોજન શું છે એ સમજાવવામાં આવી રહ્યું છે શ્રુતિના વાક્યોને ટાંકીને. અવાંતર વાક્યો દ્વારા બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય છે અને મહાવાક્ય દ્વારા બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થાય છે. પરંતુ બંને પ્રકારના જ્ઞાન માત્ર શબ્દથી જ થાય છે, શબ્દ પ્રમાણથી જ થાય છે અને શ્રવણથી જ થાય છે એવું કહેવાનું તાત્પર્ય અહીંયા છે. અને એવું ક્યાં ક્યાં ઉપનિષદોમાં જોવા મળે છે તો ભિન્ન ભિન્ન વેદમાં રહેલા ભિન્ન ઉપનિષદોને ટાંકીને વિદ્યારણ્ય સ્વામી આ વસ્તુ આપણને સમજાવે છે. અને આપણે ગયા વખતે યજુર્વેદ અંતર્ગત આવેલા તૈતરીય ઉપનિષદની ભૃગુવલ્લી અને બ્રહ્માનંદવલ્લીની અંદર અવાંતર વાક્ય અને મહાવાક્ય કયા છે એ સમજવાનો પ્રયત્ન કરેલો. હવે છાંદોગ્ય ઉપનિષદની અંદર 8મા અધ્યાયમાં જે પ્રજાપતિ વિદ્યા છે એની અંદર અવાંતર વાક્ય અને મહાવાક્ય કેવી રીતે રહેલા છે એનો અહીંયા નિર્દેશ કરવામાં આવે છે. શ્લોક નંબર 67. પારોક્ષેણ વિબુદ્ધેન્દ્રઃ પારોક્ષેણ વિબુદ્ધેન્દ્રઃ ય આત્મેત્યાદિલક્ષણાत् य आत्मेत्यादिलक्षणात् अपरोक्षीकर्तुमिच्छन् चतुर्वारं गुरुं ययौ चतुर्वारं गुरुं ययौ पारोक्षेण विबुद्ध्येन्द्रः य आत्मेत्यादिलक्षणात् अपरोक्षीकर्तुमिच्छन् चतुर्वारं गुरुं ययौ છાંદોગ્ય ઉપનિષદ કયા વેદ અંતર્ગત આવેલું છે? સામવેદ અંતર્ગત આવેલું છે. અને એ સામવેદ અંતર્ગત આવેલા આ છાંદોગ્ય ઉપનિષદની અંદર 3 પ્રકારના કથાનક રૂપે 3 અધ્યાયની અંદર બ્રહ્મ વિદ્યા ભણાવવામાં આવેલી છે. 6ઠ્ઠા અધ્યાયથી 1 થી 5 અધ્યાય એ તો ઉપાસના કાંડ છે. 6, 7 અને 8 એ તત્વજ્ઞાન એટલે કે બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરે છે. 6ઠ્ઠા અધ્યાયની અંદર પુત્ર શ્વેતકેતુને એમના પિતા અને ગુરુ એવા ઉદ્દાલક ઋષિ તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે, તત્વમસી મહાવાક્યનો ઉપદેશ આપે છે અને એની વાત આપણે પહેલાં જોઈ ચૂક્યા. અને ડાયરેક્ટ એની અંદર તત્વમસી મહાવાક્યનો ઉપદેશ અપાયો, એનાથી એમને અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું. 7મા અધ્યાયની અંદર સનતકુમાર અને નારદજીનો સંવાદ છે. નારદજી ગુરુ સનતકુમાર પાસે જાય છે અને કહે છે કે મને શોકની પેલે પાર લઈ જાઓ, અર્થાત ભવ પાર લઈ જાઓ. ભવ એટલે દુઃખ. અને એ જ્યારે યાચના કરે છે ત્યારે ભૂમારૂપ પરમાત્માને એટલે ભૂમા વિદ્યાનો ઉપદેશ આપી યો વૈ ભૂમા તત્સુખમ કહી અને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ નારદજીને આપવામાં આવેલો હતો.
અને 8મા અધ્યાયની અંદર પ્રજાપિતા બ્રહ્માજી એ આ તત્વજ્ઞાનને ઇન્ટરનેટ પર મૂકે છે. હા, એની ઉદ્ઘોષણા કરીને બધા માટે આ તત્વજ્ઞાનની જાહેરાત કરે, બ્રોડકાસ્ટ કરે છે. શું બ્રોડકાસ્ટ કર્યું છે એમણે? કે ય આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોક અવિજિગિત્સઃ અપિપાસઃ સત્યકામ સત્યસંકલ્પ સ અન્વેષ્ટવ્ય સ વિજિજ્ઞાસિતવ્ય સહ સર્વાંશ્ચ લોકાન અવાપ્નોતિ સર્વાંશ્ચ કામાન યહ તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતિ ઇતિ પ્રજાપતિ ઉવાચ. ડિક્લેર કર્યું, ડિક્લેરેશન. જેમ પેલા પ્રજાસત્તાક દિન પહેલા નહીં, પેલા એનું પ્રવચન આવે રાષ્ટ્રપતિનું, બસ એવી રીતે આ પ્રજાપિતાએ પણ રાષ્ટ્રપતિ જ ને. રાષ્ટ્રપતિ એટલે બ્રહ્માંડપતિ. એ બ્રહ્માંડ એમનું રાષ્ટ્ર છે. એમને પણ ડિક્લેર કર્યું, યહ આત્મા અપહત પાપમાં. આ આત્મા એવો છે જે પાપથી રહિત છે, પાપથી હણાયો નથી. વિજરહ, જરાવસ્થાથી મુક્ત છે. વિમૃત્યુ, આ આત્માને કદી મૃત્યુ આવતું નથી, એ મરતો નથી, અમર છે. વિશોક, એને દુઃખ સ્પર્શતું નથી. વિજિગિત્સઃ, એને ભૂખ લાગતી નથી. અપિપાસઃ, એને તરસ લાગતી નથી. સત્યકામ, એ સત્યકામ, સત્યકામના વાળો છે. સત્ય સંકલ્પ, અને સંકલ્પ સત્ય છે. સહ અન્વેષ્ટવ્ય, તમારે દુનિયામાં કંઈ શોધવા જેવું હોય તો એ શોધવા જ. પીએચડી કરવી છે, રિસર્ચ કરવું છે, આના પર કરો. સહ અન્વેષ્ટવ્ય, અન્વેષ્ટવ્ય એટલે પીએચ રિસર્ચનો વિષય છે. સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય, એ જ ખરેખર જાણવા યોગ્ય છે. બાકી બધું જાણેલું નકામું છે. જાણવા યોગ્ય તો આ છે. જગતમાં આ જાણવા જેવું. શું કામ ભાઈ આ જાણવા જેવું છે? શું ફાયદો થવાનો એનાથી? એ ના કહો ત્યાં સુધી અમે આગળ વધીએ એવા નથી. પ્રયોજન મનુદ્દેશ્ય, મંદ માણસ પણ ના વધે તો અમે કેવી રીતે આગળ વધીએ? તો કે છે સહ સર્વાંશ લોકાન આપનોતિ, એ બધા લોકને પ્રાપ્ત કરી લે છે. એટલે બધું જ મેળવી લે છે, બધા લોકનો અધિપતિ થઈ જાય છે. સર્વાંશ કામાન, માત્ર લોક પ્રાપ્ત કરે નહીં, લોક તો મળે આપણને. ધારો કે મુંબઈ લોકમાં કોઈ લઈ આવ્યું છે, તને પહોંચાડી દીધા મુંબઈમાં, પછી આપણે ડાફડિયા માર્યા કરીએ, આપણને કંઈ મળે નહીં. પણ આ તો એવું નહીં, સર્વાંશ કામાન, ઈચ્છા આવે ને બધું મળી જાય, બધા કામનાઓ પૂરી થઈ જાય. એ જ વાત તૈતરીય ઉપનિષદમાં બ્રહ્માનંદ વલ્લીમાં કહ્યું, સોષ્ણુતે સર્વાન કામાન. અને આ જ વાત અહીંયા પણ પ્રજાપિતાએ ડિક્લેર, ઇન્ટરનેટ પર ડિક્લેર કર્યું. વેબસાઇટ ખોલી મૂકવા જેવું. યહ તમ આત્માનમ અનુવિદ્ય, આ આત્માને, આવો આ આત્મા છે જે મનુષ્ય આ આત્માને અનુવિદ્ય એટલે કોઈ આચાર્ય પાસેથી શીખીને વિજાનાતી, જાણી લે છે, એ આ બધું પ્રાપ્ત કરી લે છે, ફળશ્રુતિ પ્રાપ્ત કરી લે છે. સર્વાન લોકાન આપનોતિ સર્વાન કામાન અપી, આવું ડિક્લેરેશન પ્રજાપતિએ કર્યું. હવે જ્યારે તમે ઇન્ટરનેટ પર મૂકો તો બધા માટે ઉપલબ્ધ થઈ ગઈ આ વાત, બધાને ખબર પડી ગઈ. અને બધાને ખબર પડી એટલે માત્ર પૃથ્વીલોકના મનુષ્યને નહીં, દેવલોકના દેવોને પણ ખબર પડી ગઈ, અને આ દાનવલોકના અસુરોને પણ ખબર પડી ગઈ. તો અસુરરાજ વિરોચન, એ લોકો તો આજ, એને તો સર્વાન લોકાન જોઈએ, બધા લોકનું રાજ્ય જોઈએ, અને બધી ઈચ્છાઓની પૂર્તિ જોઈએ. ઓહો, આવો કંઈક આત્મા છે, એને જાણવાથી આવું પ્રાપ્ત થશે, અને મૃત્યુ જ ના આવે. હંમેશા તમે જો અસુરોએ પણ જ્યારે તપશ્ચર્યા કરી, દાનમાં શું માગ્યું, ભગવાન પાસે વરદાનમાં શું માગ્યું? મને કોઈ મારી ના શકે, મારે અમર થવું. જો અસુરોની પણ આ જ માગ છે. અને દેવોને પણ શું જોઈએ? એમને પણ એવું જોઈએ કે અમને કોઈ મારે નહીં, અમે હંમેશા રાજ કરીએ. અસુરોને પણ જોઈએ હંમેશા રાજ કરીએ અને અમને કોઈ મારે નહીં. અને આ આત્માને જાણવાથી બધને મળી જાય એવું છે. સર્વાન લોકાન અવાપને સર્વાન કામાન અપી, અને મૃત્યુ આવે નહીં. આવું છે તો આપણે આને જાણવું જોઈએ. એટલે બુદ્ધિશાળી રાજા હંમેશા થોડો બુદ્ધિશાળી વધારે હોય પહેલાના જમાનામાં, અત્યારની. એટલે એ વિરોચન, અસુર રાજ વિરોચનને એવું આવ્યું કે આ આત્માને હું મેળવી આવું. બીજા બધા અસુરો ભલે રહ્યા, પછી હું રાજ કરું, એમ દેવરાજ ઇન્દ્રને પણ આ વિચાર આવ્યો, અને બંને નીકળ્યા.
અને બંને નીકળ્યા, પણ બંને કહ્યું નથી શેના માટે જાય છે ને ક્યાં જાય છે. પણ ચાલતા ચાલતા ને બસમાં મુસાફરી કરતા પછી ઉતરે ત્યારે ખબર પડે કે ઠેકાણું એક જ હતું બંનેનું. એમ બંને ઉતરી પડ્યા પ્રજાપતિ પાસે, એમના આશ્રમમાં ગયા. એમાં આશ્રમમાં ગઈને ધીમે ધીમે રહેવા લાગ્યા. આ તો કેટલો મોટો ખજાનો, અને ખજાનો હતો એટલે એ લોકો આમ સીધે સીધું ખજાનો કોઈ લૂંટવા આવ્યો હોય માણસ તો કેવી રીતે કહેવાય. એટલે ત્યાં ધીરે 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 સેવા ચાકરી બધી કરવા માંડી. પ્રજાપતિએ જોયું કે આ બે છોકરા આયા છે, રહેવા દો. બે જણા કરતા હતા, બંનેને એમ થાય કે હું ખુશ કરી નાખું, પેલા થાય કે હું ખુશ કરી નાખું. 32 વર્ષ પૂરા થયા પછી પેલા પ્રજાપતિએ પૂછ્યું કે અહીંયા તમે કેમ આયા છો? અત્યારે તો આશ્રમમાં 32 મિનિટ કોઈ રોકવા તૈયાર નથી. એમ કે ભાઈ 32 મિનિટ બેસો હમણાં આવે તો કે નહીં અમારે તો મોડું થાય છે. મતલબ બાય ધ વે આવેલા હતા. એમ થયું પસાર થતા સુરતમાં લગ્નમાં આવેલા હતા, એમ થયું પસાર થયું પાણી જોયું, દર્શન કરે, બોર્ડ વાંચ્યું તો ચલો આમ વચ્ચે રોકાતા જઈએ. 32 વર્ષ પછી પ્રજાપતિએ પૂછ્યું કે તમે શેના માટે આવ્યા છો? એટલે પેલા એ કહ્યું કે અમે તો આ જાહેરાત સાંભળીને આવ્યા છીએ કે આવું એક તત્વ આત્મા છે જેને જાણવાથી બધા લોકની પ્રાપ્તિ થઈ જાય, અમર થઈ જવાય, બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. તો કે એમ કે એ અમને ઉપદેશ આપો. બેસો, 32 વર્ષ તમે રહ્યા છો એટલે તમારો અધિકાર છે. અધિકાર જોઈને જો એ જમાનામાં 32 એટલે એ કેવા શિષ્યો હશે, બિલકુલ આમ અધિકાર વખત કેવા હશે એમના. 32 વર્ષ રહેવું પડે. આપણે તો આમ જઈએ ને સામેથી આમ બોલાવે, આપણે કેવા ઉત્તમ અધિકારીઓ છે. આ જમાના લોકોને વિચાર આવે ખરો કે અમે કેવા ઉત્તમ, સામેથી બોલાવીને આપે, આમ જ્ઞાન યજ્ઞ જાહેરાત કરે, આવો આવો તમને જ્ઞાન આપીએ. ઉત્તમ અધિકારી છે બધા, એટલે ઇન્દ્ર કરતા વધારે. તો પેલા એમણે કહ્યું તો ઉત્તર આપ્યો. શું ઉત્તર આપ્યો? યહ એષ અક્ષિણી પુરુષો દ્રશ્યતે એષ આત્મા અજરો અમરો, એમ કરીને ઉપદેશ આપ્યો. યહ અક્ષિણી પુરુષ, જે આ આંખમાં પુરુષ દેખાય છે એ આત્મા છે. બસ આ જ આત્મા, આટલું જ કહેવાનું તો 32 વર્ષ રહ્યો છે. પછી બંને એકબીજાને સમજ્યું, આંખમાં કોણ દેખાય છે? તો વિરોચનની આંખમાં ઇન્દ્રનું પ્રતિબિંબ પડ્યું, ઇન્દ્રની આંખમાં વિરોચનનું પ્રતિબિંબ. કીકી છે ને દર્પણ જેવી હોય છે, એ લેન્સ છે. એટલે કે આ જ આત્મા છે. ખબર પડી ગઈ આત્મા કોણ છે. પછી કે જે ગયા કુંડામાં પાણીના, એમાં દેખાયું તો કે હા આ આત્મા છે જે દેખાય છે કીકીમાં, એ જ મને કુંડામાં દેખાય. દર્પણ સામે જોયું, અરીસામાં પણ એવું જ દેખાયું. જે કીકીમાં દેખાવું એ દરીસામાં દેખાવું, એ પાણીમાં દેખાવું. એટલે ત્રણેય પાછું વિચાર આવ્યો કે આ ત્રણમાંથી કયો આત્મા? કીકીમાં દેખાયો એ, પાણીમાં દેખાયો એ, કે દર્પણમાં દેખાયો? કન્ફ્યુઝ થઈને પાછા પ્રજાપિતા પાસે ગયા. એટલે બ્રહ્માજીએ કહ્યું કે આ જે આત્મા આંખમાં પુરુષ દેખાય છે એ જ આત્મા છે, એ જ આત્મા છે. એટલે ખુશ થઈ ગયા, જે આંખમાં છે એ જ આત્મા છે. તો બંને જવા લાગ્યા. તો પછી પ્રજાપતિ કહે છે કે એમ કરો, તમે દાગીના પહેરો, અને દાગીના પહેરીને જરા આમ અપ ટુ ડેટ થઈ જાઓ, રિસેપ્શનમાં જવાનું હોય. બંને જણાએ દાગીના ઠઠાયા, શુદ્ધ થઈ જાઓ, પવિત્ર થઈ જાઓ, નદી સ્નાન કર્યું. હવે તમે પેલા પાણીના કુંડમાં જુઓ, પાણીના કુંડમાં જુઓ. બસ એ કહે છે કે એ જે પુરુષ દેખાય છે એ જ આત્મા છે. કે અમને આવડી ગયું, સમજી ગયા. બંને જણા પાછા ચાલવા મળે. પાછા જતા 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 રસ્તામાં વિરોચનને થયું કે અરે વાહ, જો આ દેહ આત્મા છે, એને સજાવ્યો, શણગાર્યો, કારણ કે એ આત્મા છે. અને એ જ્ઞાન લઈને અસુર લોકમાં પહોંચી ગયા. અને પહોંચીને બધાને કહ્યું આ દેહ જ આત્મા છે, દેહની પૂજા કરો, દેહને જ તમે સાચવો. અને આ જે લોકો દેહની પૂજા કરે છે, દેહને સુગંધિત પુષ્પ વગેરે ચડાવે છે, એ બધા અસુરો છે. બ્યુટી કોન્ટેસ્ટમાં જનારા અને મળદાની પૂજા કરનારા. જો તમે કેટલાક સંપ્રદાયની અંદર એવું માનવામાં આવે છે કે એ માં જશે એમ કરીને મૃત શરીરને સાચવે, પૂજા કરે અને એને હર તોરા કરીને એને શણગારે છે, દાગીના બાગીના પહેરાવીને. આ બધા એટલે આ પરંપરા પ્રાપ્ત વિદ્યાથી જણાયેલું છે.
આ કોઈ બીજા નથી, અવૈદિકો કોઈ છે જ નહીં આ ધરા પર, બધા વૈદિકો જ છે. પણ એ આવી બુદ્ધિવાળા વૈદિકો, અસુર બુદ્ધિવાળા વૈદિકો, અને એ અસુરો આજે પણ એ જ કાર્ય કરી રહ્યા, મરદાને સાચવે છે. કારણ કે એ લોકોના મનની અંદર આવી સમજ છે કે આ દેહ જ આત્મા છે. તો ઇન્દ્ર ગયા, વચ્ચે વચ્ચે વિચાર આવ્યો કે આરું આ કહે છે ખરા કે આ આત્મા છે, પણ આ શરીર તો હમણાં મને આ કોથમડું ખાઈ જાઉં, ઠોકર વાગે, પડી ભાંગે તો હું તો લંગડો થઈ જાઉં, અને મને જો આંખમાં કંઈક કણકલું જતું રહ્યું તો હું તો આંધળો થઈ જાઉં. તો શું આંધળો આત્મા છે, લંગડો આત્મા છે? અને શરીર તો મરી જવાનું છે, સડી જવાનું છે. તો એવો આત્મા, અને જ્યારે કે આ શરીર આત્મા છે એવું જાણી પણ લીધું, તો એનાથી કંઈ સર્વાન લોકાન આપનોથી એ ફળ પ્રાપ્ત થાય એવું લાગતું નથી. આવો વિચાર ઇન્દ્રને આવ્યો, એટલે પાછા આવે એટલે પ્રજાપતિએ પૂછ્યું, કેમ ભાઈ પાછા આવ્યો? તો કે મને આ આત્મા હોય એવું લાગતું નથી, કારણ કે આ તો નાશવાન છે, કાણો થાય, લંગડો થાય, લૂલો થાય, વૃદ્ધાવસ્થા આવે, તો આવું આ શરીર આત્મા કેવી રીતે હોઈ શકે? તું તો કીધું બરાબર કહે છે, રોકાય, હજી તારી પેલી ચપ્પાની ધાર બરાબર કરો, તારે નાળિયેર કાપવું છે, ચપ્પાની ધાર બરાબર કર, નહીં તો તૂટી જશે ચપ્પુ જ. એટલે એની ધાર બરાબર કરે. ધાર બરાબર કરવાની એટલે મનને તીક્ષ્ણ બનાવવાનું કાર્ય. 32 વર્ષ સુધી શુદ્ધ અને તીક્ષ્ણ બંને બને. ધાર કાઢે ને એટલે કાટ પણ જતો રહે, ચકચક થઈ જાય, એકદમ કાટ પણ જાય અને તીક્ષ્ણ પણ બને. 32 વર્ષ સુધી સેવા કરી, શુશ્રૂષા કરી, અને 32 વર્ષ પછી પ્રજાપતિ એને બોલાવીને કહું, યહ એષઃ સ્વપ્ને મહ્યમાનઃ ચરતી એષઃ આત્મા. તું કે છે વાત સાચી છે, આ સ્થૂળ શરીર આત્મા ન હોઈ શકે, પણ યહ એષઃ, જે આ સ્વપ્નની અંદર ચરણ કરે છે, ફરે છે, વિચરે છે, એ આ આત્મા છે. એમ બીજો ઉપદેશ આપી દીધો. તો કે એ વાત બરાબર છે, આ શરીર છે ને એને તો એક્સિડન્ટ થાય, સ્વપ્નનો પુરુષ છે ને એક્સિડન્ટ ના થાય. સ્વપ્નના પુરુષને વાર્ધક્ય નથી આવતું, ઘડો થતો નથી, અને ભૂખ તરસ નથી હોતી. સ્વપ્નના પુરુષને કંઈ નથી, એટલે સ્વપ્ન પુરુષ છે એ આત્મા છે. હવે મને સમજાઈ ગયું. એમ વિચારતા વિચારતા આગળ વધે. જો સ્થૂળ દેહને આત્મા માનતા હતા, જ્યારે લૌકિક સ્થૂળ બુદ્ધિ હતી ત્યારે એ ઉપદેશ એને સમજાયો. પછી જ્યારે ઉપદેશ તીક્ષ્ણ બુદ્ધિ થઈ, એટલે સૂક્ષ્મ વસ્તુને આત્મા માનવાની સમજ પ્રાપ્ત થઈ, અને ત્યારે એને કહેવામાં કે સ્વપ્ન પુરુષ છે એ આત્મા છે. વિચરણ કરતા આગળ ગયા. રસ્તામાં આમ સ્વર્ગની નજીક આવતા આવતા વળી પાછું ક્લિક થયું કે સ્વપ્ન પુરુષને રોગ ના થાય, લંગડો ના થાય, કાણો ના થાય, બેરો ના થાય, પણ દુઃખી તો થાય છે. સ્વપ્ન પુરુષ દુઃખી થાય છે, કંઈક મળે ના મળે દુઃખ થાય છે, ભય થાય છે, ભાગ જાણે પડ્યો હોય તો દુઃખ થાય છે. તો દુઃખ તો એને પ્રાપ્ત છે, તો આ આત્મા દુઃખરૂપ હોય એ આત્મા ના હોઈ શકે. એટલે એને પાછું થયું કે આ આવો દુઃખી થનારો આત્મા, અને એવો આત્મા જાણીએ કે આ આત્મા છે, તો દુઃખી આત્મા થઈ ગયો. એવું જાણીને આપણે શું કરવું છે? દુઃખમાંથી મુક્તિ મળે એવો આત્મા હોવો જોઈએ. એટલે વળી પાછા આવે. શું થયું ભાઈ? પોતાની વાત રજૂ કરી, જે મનમાં વિચાર આવ્યો, કઈ નહીં, બેસ. કેટલા વર્ષ પાછા? 32 વર્ષ પાછા બેઠા. કેટલા પૂરા થયા? 96 વર્ષ પૂરા થયા. માતાજી, અમારી પાસે તો 6 વર્ષે માંડ છે કે નહીં ખબર, એને તો લાંબુ આયુષ્ય હતું એટલે બરાબર છે ને, પોસાય. એ વાત ખરી, એટલે તો બધા જલ્દી આપે જ્ઞાન. 96 વર્ષ પૂરા થાય, પાછા પ્રજાપતિ એમને બોલાવ્યા કે તારી વાત સાચી, એ આત્મા નથી. પણ આગળ કહે છે, તત યત્ર એતત સુપ્તઃ, તે જે આ સૂતેલો સમસ્ત સંપ્રસન્ન, સંપૂર્ણપણે આનંદમાં રહે છે, પ્રસન્ન ચિત્ત રહે છે, સ્વપ્નમ ન વિજાનાતિ, સ્વપ્નને પણ જાણતો નથી, એષ આત્મા. જાગ્રત તો જાણતો નથી, પણ સ્વપ્નને પણ જાણતો નથી. બંને પ્રકારના જગતનો જે અભાવ છે, એવો જે આત્મા છે એ ખરેખર આત્મા છે. એને ભૂખ તરસ નહીં, એને વાર્ધક્ય નહીં, એ લૂલો લંગડો થાય નહીં, કોઈ પ્રકારનું દુઃખ નહીં. સ્વપ્નમાં તો દુઃખી થાય છે, પણ સુષુપ્તિમાં તો દુઃખી થતો નથી. તે આ આત્મા છે. હા, જાણે બધા પ્રશ્નો શમી ગયા. કેટલા બધા પ્રશ્નો હતા,
લંગડો થાય, લૂલો થાય, ભૂખ્યો થાય, તરસો થાય, કાણો થાય, બહેરો થાય, એ આત્માને તો દુઃખી થાય કે દુઃખી ના થાય. હવે આત્મા સમજાઈ ગયો, જે સુષુપ્તિમાં હોય છે એ આ આત્મા છે. પાછા નીકળ્યા ભાઈ, નીકળતી પાછું ક્લિક થયું. સુષુપ્તિમાં હોય છે તો ખરો, પણ એ તો એ હોય કે ના હોય શું ફેર પડે છે? એટલે કોમામાં ગયેલા માણસ એને નથી પોતાનું ભાન, નથી બીજાનું ભાન. જેને પોતાનું ભાન નથી, બીજાનું ભાન નથી, એની સત્તા જિંદગી પર નહીં, હજારો વર્ષની હોય તો શું કરવાનું? ધારો કે કોઈનું હીરો છે, આ પૃથ્વી ઉપર લાખો વર્ષ જીવે ને તો એનું શું કલ્યાણ? માણસનું 10 મિનિટનું આયુષ્ય મળતું હોય ને તો એની કિંમત છે, એ કંઈ કરી શકે. જડની શું કિંમત? એમ આ સુષુપ્તિમાં જે આત્મા છે એ નથી પોતાને જાણતો, નથી બીજાને જાણતો, એવો જડ જેવો છે, અબુદ્ધ છે. તો અબુદ્ધ સત્તા, જડ સત્તા જ્યાં હોય એવા આત્માને જાણીને કરવાનું શું? એનાથી શું ફાયદો થાય? સર્વાન લોકાન આપનોતિ, સર્વાન કામન, કામના જ નથી એવો જે આત્મા છે, કઈ કામના પૂરી કરવાનો છે? વળી પાછું એને આવું ક્લિક થયું, એટલે વળી પાછા. પણ હવે હા, બીજા 35 નહીં, કારણ કે હવે એ કારણ આત્મા સુધી પહોંચ્યું. જરા બરાબર સમજો, આ બધી માનસિક યાત્રા છે, આધ્યાત્મિક યાત્રા છે. સૌ પ્રથમ એને વિશ્વાત્માનો ઉપદેશ આપવામાં આવ્યો. અવસ્થા ત્રયનો વિવેક કરાવવામાં આવે છે એની પાસે. હા, સ્થૂળ દેહને અભિમાન કરનારો, જાગ્રત જગતની અંદર વિચરનારો જે વિશ્વાત્મા છે એને આત્મા કહ્યો. અક્ષિણી પુરુષ એટલે આંખથી જોઈને જે જગતમાં, એટલે ઇન્દ્રિયો જ્યાં કાર્યરત છે એવા જગતમાં જે આ રહેલો આત્મા એટલે હું છે, એ આત્માનો ઉપદેશ આપ્યો, વિશ્વાત્માનો ઉપદેશ આપવામાં. અને મોટા ભાગે સૌથી પહેલા માણસ એને જાણે છે. પછી એને થયું કે ના, આ ના હોઈ શકે, તો કે વાત તો બરાબર છે. હવે જો તારી બુદ્ધિ સમજવા માટે તૈયાર થઈ હોય તો તૈજસ આત્માનો ઉપદેશ આપવામાં આવે, એટલે સૂક્ષ્મ આત્મા. પછી કારણ આત્મા, પ્રાજ્ઞા આત્માનો ઉપદેશ આપવામાં આવે. અને જ્યારે પ્રાજ્ઞા આત્મા કહેવામાં આવે ત્યારે કે આ તો પ્રકર્ષણે અજ્ઞ. પ્રાજ્ઞા એટલે કોણ? સંપૂર્ણપણે અજ્ઞ છે. એ જ્યારે એને સમજાવવા માંડ્યું ત્યારે એને અવસ્થાત્રય સાક્ષી આત્મા છે એનો ઉપદેશ, એટલે કારણ સુધી પહોંચેલા હતા. એટલે એવી સૂક્ષ્મ બુદ્ધિવાળાને કહું હતું 5 જ વર્ષ રોકાઈ. આપણે ખાલી 2.5 વર્ષ કહીએ તો અઘરું પડે. 5 વર્ષ રોકાવાનું કહ્યું. 5 વર્ષ રોકાયા. એટલે શું છે કહેવાનું તાત્પર્ય એ છે કે આટલા વર્ષો પર્યંત અંતર્મુખ થઈને આત્મતત્વની વિચારણા કરવામાં આવે, એટલે લાંબા કાળ પર્યંત અંતર્મુખ થઈને આત્મતત્વ પર વિચાર કરવામાં આવે, ત્યારે અવસ્થાત્રય સાક્ષી આત્મા ઉપદેશ તો આ જ આપશે. છેલ્લે પણ આ જ ઉપદેશ છે, પહેલો આપેલો જ ઉપદેશ છે. એ આત્મા અપહત પાપમાં વિજોરો વિમૃત્યુ વિશોક એ જ છે. વિશોક કહી અને મનથી પર કહી દીધો, વિમૃત્યુ કહી અને સ્થૂળ શરીરથી પર કહી દીધો, ભૂખ તરસથી પર કહી અને પ્રાણથી મુક્ત કહી દીધા. બધા જ પ્રકારનો ઉપદેશ અપાઈ ગયો. એ જ ઉપદેશ છેલ્લે પણ આપે છે. પણ હવે એને સમજાય છે. હવે એની બુદ્ધિ એટલી સૂક્ષ્મ થઈ છે કે એ સમજી શકે છે. પેલો વિરોચન બુદ્ધિ તો કઈ નહીં, પતી ગયો, તેમાં જ કૃતાર્થ થઈ ગયો. એ અડધુરું જ જ્ઞાન મારે અને સમજવાની શક્તિ જ નથી, એટલે પાછો પણ ના આવે અને સમજે પણ નહીં. બે વસ્તુ છે. એને ફરી ઉપદેશ સાંભળવો ગમે પણ નહીં. ઘણા લોકો કહે છે ને કાયમ માટે એનું એ શું સાંભળવાનું, હજી સુધી મને ગીતા ખબર જ નથી પડી, હજી ભણ્યા કરો. ઘણા લોકો એવું કહેતા હોય ક્યાં સુધી ભણવાનું હોય બધું. પણ એ તો જેની ખરેખર જિજ્ઞાસા હોય ને એને જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી એની જિજ્ઞાસા વૃત્તિ સમાપ્ત નથી થતી. જિજ્ઞાસા વૃત્તિ અંતિમ વૃત્તિ છે, બ્રહ્મ જ્ઞાન થતાની સાથે ખરી પડે છે. એટલે વળી પાછા આવ્યા ત્યારે એને કહ્યું એવમેવ એષઃ, હે ભગવાન એ જ આ પુરુષ છે. કયો પુરુષ છે? તો કે છે એવમેવ હિ સંપ્રસાદઃ અસ્માત શરીરાત સમુત્થાય, આ શરીરમાંથી ઉત્થાન પામેલો પરમ જ્યોતિ ઉપસંપદ્ય, અને પરમ જ્યોતિ સ્વરૂપ રહેલો એ એને પ્રાપ્ત થયેલ સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. એ પુરુષ કેવો છે? સ્વેન રૂપેણ, એટલે હું જ એ સ્વયં જ્યોતિ આત્મા છું એવી રીતે જે જાણે છે તે સહ ઉત્તમ પુરુષ. એ પહેલો વૈશ્વ પુરુષ, પછી તૈજસ પુરુષ, પછી પ્રાજ્ઞ પુરુષ, અને પછી એનાથી મુક્ત એવા ઉત્તમ પુરુષનો ઉપદેશ આપવામાં આવ્યો.
અને ત્યારે 96+5 101 વર્ષ પૂરા થયા ત્યારે આ ઉત્તમ તત્વનો ઉપદેશ આપવામાં આવ્યો ત્યારે એને સમજી ગયા અને પામી ગયા. તો સહ ઉત્તમ પુરુષ એમ કહીને કહું સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે સ્વયં જ્યોતિ સ્વેન રૂપેણ. એ સ્વયં જ્યોતિ પુરુષ પરમાત્મા એ જ આત્મા છે. એવી રીતે મહાવાક્યનો ઉપદેશ ત્યાં આપવામાં આવ્યો. તો સૌથી પહેલા યહ આત્મા અપહત પાપમાં કહ્યું એ પરોક્ષ રૂપે ઉપદેશ આપવામાં આવ્યો અને પછી એ સ્વેન રૂપેણ સ્વયં જ્યોતિ અભિનિષ્પદ્યતે કહી અને અપરોક્ષ રૂપે એને ઉપદેશ આપવામાં આવ્યો ત્યારે એને અપરોક્ષ જ્ઞાન એટલે આને મહાવાક્ય કહેવામાં આવ્યો. એ મહાવાક્ય વડે એમને અપરોક્ષ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ. તો ઇન્દ્રને અપરોક્ષ જ્ઞાન આ શ્રવણથી જ પ્રાપ્ત થયું. પરોક્ષ જ્ઞાન થયું હતું એ પહેલો વખત આવ્યો ત્યારે ઇન્ટરનેટ પર સાંભળીને એ પરોક્ષ જ્ઞાન. અને જ્યારે છેલ્લે જ્યારે એને 5 વર્ષ પૂરા કર્યા પછી જ્યારે ઉપદેશ અપાયો એ વાક્યો એના માટે અપરોક્ષ જ્ઞાન બને અને એ અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ કરી. આવી રીતે તાત્પર્ય કહેવાનું એ જ છે કે શબ્દ પ્રમાણથી જ અપરોક્ષ જ્ઞાન થાય છે. ઘણા લોકો ઘણીવાર કહે ને કે ભાઈ અમને તો અમુક વખતે આપણી આંતરિક યાત્રા થાય ને એટલે અમુક સૂક્ષ્મ વિચારણા કરવાની અને શુદ્ધ બુદ્ધિ થતી જાય તેમ તેમ અમુક વસ્તુ ક્લિક થતી જાય. તમે એનો જ અધ્યાય વાંચતા હો એનો જ અધ્યાય સાંભળતા હો પણ એ ક્લિક ના થાય. કહેવામાં આવેલું હોય એ અમુક આપણી જેમ જેમ શુદ્ધિ થતી જાય ને તેમ તેમ એ ક્લિક થતું જાય. એકાગ્રતા અને શુદ્ધિ બે જોઈએ છે. કાટ નીકળી પણ જવો જોઈએ અને ધાર પણ નીકળવી જોઈએ. એ ત્યારે દ્રશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી. એ સૂક્ષ્મદર્શી એટલે શુદ્ધ અને તીક્ષ્ણ એને સૂક્ષ્મ કહેવાય. એકલી તીક્ષ્ણ નહીં શુદ્ધ અને તીક્ષ્ણ. સૂક્ષ્મ બુદ્ધિ એટલે શુદ્ધ અને તીક્ષ્ણ એટલે સૂક્ષ્મ. એવી બુદ્ધિ દ્વારા અને જેમ જેમ અંતર્મુક્તા વધતી જાય ને તેમ તેમ એ વસ્તુને સમજવાની શક્તિ પ્રાપ્ત થતી જાય. એ શબ્દોનો અર્થ એને લક્ષ્યને પકડવાની ક્ષમતા પ્રાપ્ત થતી જાય છે. અને જ્યારે પકડાઈ જાય ત્યારે જાગીને જોઉં તો જગત દિશે નહીં. જે માણસ સ્વપ્નમાંથી જાગે તો શું થાય? સ્વપ્ન જગત અને જાગ્રતને સંબંધ જ નથી. કેવી રીતે જાગ્યા? શું થયું? કશું નહીં, જાગી ગયા બસ. એમ આ દેહભાવમાંથી મુક્ત થઈએ ને એ પણ સમજવા જેવું છે. સ્વપ્નમાંથી જાગવું એટલે શું? જ્યાં સુધી સ્વપ્ન શરીરમાં તમે હું બુદ્ધિ કરી હોય, સ્વપ્ન જગત હોય, સ્વપ્નમાં એક શરીર હોય, એ શરીરની અંદર હું બુદ્ધિ કરેલી હોય, દાખલા તરીકે ઊંઘી ગયા અને ઊંઘી ગયા ને એ વખતે કાલે સવારે ઉઠવાનું છે, વહેલા જવાનું છે, ટ્રેન પકડવાની છે, પાછા વળતા ટ્રેન મળશે કે નહીં, માતાજી કેટલા વાગે પૂરું કરશે જો ટ્રેન નહીં મળે ને ચકી જશે. એટલે મગજમાં ઊંઘમાં એ વિચાર ચાલતા હોય અને જેટલા સંસ્કાર દ્રઢ હોય ને તો તમે ઊંઘી ગયા ત્યારે શું દેખાય? પ્લેટફોર્મ દેખાય પાર્લાનું અને લોકલ ટ્રેન દોડતી આવતી દેખાય અને લોકલ ટ્રેનમાં ધસારો ઢૂર બધા ધસતા હોય અને આપણે પકડતા તો ગાડી ઉપડી જતી હોય, આમ હાથ છૂટી જતો હોય અને કોઈનો ધક્કો વાગે ને પડી જાય પણ જાગી જઈએ. શું થયું? હજી તો 12 જ વાગ્યા છે, હજી સવાર પડવાની બાકી છે. શું થયું તું? ક્યાં છે ટ્રેન? હશ હજી તો વાર છે, નથી ચૂકી ગયા આપણે, હજી વાંધો નથી, મોડા નથી પડવાના આપણે. આ થાય છે શું? એ જે ટ્રેન પકડનારું શરીર હતું ને એમાં હું ભાવ હતો ત્યાં સુધી ટ્રેન ગાડી બધું તમને સત્ય લાગતું હતું. અને જાગવું એટલે શું? એ ટ્રેન પકડનારા શરીરમાંથી છૂટવું. અને કેવી રીતે છૂટાય? કાં તો કોઈને ધક્કો વાગે ના વાગે તો પણ એક છૂટી જવાય. અને એમાંથી છૂટવું ને એટલે જ તમને જાગ્રતનું ભાન થાય કે 12 વાગ્યા છે રાતના. જ્યાં સુધી એ દેહ ભાન ના છૂટે ત્યાં સુધી આ જાગ્રત જગત ના સમજાય કે સપન ખોટું છે એ ના સમજાય. એ જ પ્રમાણે જ્યાં સુધી આ દેહમાં હું બુદ્ધિ હોય ને ત્યાં સુધી સમજવાનું કે ટ્રેન પકડનારા આપણે છે અને એને પકડી રાખી અને તમારે વગર ટ્રેનની 12 વાગ્યાની મધરાત જોવી છે, વગર પ્લેટફોર્મની ઘરની પથારી જોવી છે. કેવી રીતે જોવા મળે? જેવું આ દેહ હું નથી એવું સમજાય. આ દેહ એટલે એક નહીં, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણેય દેહ થી પર આત્મતત્વ છે. એમાં સ્થિતિ થઈ જાય, એમાં જાગી જાઓ એટલે બધું મિથ્યા સમજાય. એનું અભિમાન છૂટવું છે, દેહ તાદાત્મ્ય તૂટવું છે.
એ દેહ તાદાત્મ્ય જેવી રીતે તૂટે ને જેનાથી તૂટે એ કરવાનું. શેનાથી તૂટે? શ્રુતિના વાક્યોથી તૂટે, એના વાક્યોમાં રમણ કરવાથી તૂટે, બીજી કોઈ રીતે નહીં. ન અન્ય પંથાહ, આ જ વાક્યો, આ જ ઉદ્ઘોષણા એનાથી જ થાય. એટલે કહું કે એ શબ્દો દ્વારા અપરોક્ષ જ્ઞાન થાય છે. હવે ત્યારબાદ અંતે એક ઐતરેય ઉપનિષદ જે ઋગ્વેદ અંતર્ગત આવેલું છે, એની અંદર આવેલું અવાંતર વાક્ય અને મહાવાક્યનો વિચાર કરવામાં આવશે. અને ત્યારબાદ આ બંનેનું તાત્પર્ય સમજાવવામાં આવશે. બંને પ્રકારના વાક્યનું તાત્પર્ય સમજાવવામાં આવશે. આપણે શાંતિથી જોઈએ છે. અવાંતર વાક્ય અને મહાવાક્યનો વિચાર છે એક એક ઉપનિષદનો, આપણે આવતી વખતે વિચારીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.